હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે દર્શન ધર્મરિયા એક સરસ મજાનો વ્લોગ લઈને આવેલો છું. આજના જે આર્મી જવાન બનવાનો છે, તમને પ્રેરણા ક્યાંથી મળી? ક્યાંથી તમને એવું લાગ્યું ભાઈ ના મારે આમ જ જવું? આમાં જવું મને દેશની રક્ષા કરવા માટે. દેશની રક્ષા કરવા માટે. ખૂબ જ સરસ. તો એ મને એકાદી આમ પંક્તિ લલકારો તંતર કાંઈ વાંધો નહીં, આપણે બધા મિત્રો છે જોઈશે ને તમારામાંથી કાંઈક પ્રેરણા લઈશું. પર્વત તારા પોળા કંપાસર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે દર્શન ધર્મરિયા એક સરસ મજાનો વ્લોગ લઈને આવેલો છું. આજના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તેમજ બાળકો છે, એ બાળકોમાં વેકેશન દરમિયાન તે બાળકો કઈ રીતે છે તે પોતાની રમત ગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓ કઈ રીતે વ્યસ્ત રહેતા હોય, તેમજ કહેવાય ને કે આનંદમય જે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો અહીંયા આજે એક સરસ મજાનો એવો જ આપણે છે વ્લોગ લઈને આવેલા છીએ, અને થોડાક છે મારી સાથે છે રોહિતભાઈ, બરોબર, આપણા વિદ્યાર્થી છે. એને આપણે થોડાક પ્રશ્નો પૂછશું કે વેકેશન દરમિયાન તેમજ તમે કઈ રીતે છે એ પરીક્ષાની કઈ તૈયારી કરો છો, બરોબર, કઈ રીતે તમે કેટલો સમય આપો છો પરીક્ષા માટે, ભવિષ્યમાં તમને શું બનવામાં રસ છે, એ વગેરે છે આપણે પ્રશ્ન પૂછશું. તો આજનો વ્લોગ છે એ કહેવાય ને આમ કે એટલો બધો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને તમને ગમશે. અને ખરેખર નાના બાળકોમાં કેવા પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ હોય, ક્યુરિયોસિટી હોય, તેમજ આત્મવિશ્વાસ હોય, અને તેમને કેવી વસ્તુ ગમે, ભણવામાં એમને કેવો રસ હોય, કેવા પ્રકારના વિષયો તેમને ગમતા હોય છે. અને ખાસ કરીને બાળક છે અત્યારે વેકેશન દરમિયાન શું એ રખડવું, ઘણી બધી વાર એવું હોય છે કે બાળકો છે મોબાઈલનો યુઝ વધારે પડતો કરતા હોય છે. તો આ મોબાઈલનો યુઝ ઓછો થાય અથવા તો ઓછો કરી શકાય, માતા પિતાનું ઘણી વાર છે બાળકો માનતા પણ નથી હોતા, તો વગેરે બાબતો છે તે ઘણી બધી છે તે માતા પિતા માટે તેમજ શાળાના શિક્ષકો માટે, આદર્શ પડોશીઓ માટે ઘણી બધી વાર કંટાળાજનક બની જતી હોય, ચિંતાજનક બની જતી હોય છે. તો એવી જ એક કહેવાય ને કે એના વિરોધાભાસ પણ બાળકો હોય છે કે જે ખરેખર પોતાનો સમય છે તેના અભ્યાસ માટે, તેના રમૂજી જીવન માટે, આનંદ માટે છે એ આપી રહ્યા હોય છે. તો અમારી સાથે છે એવા સરસ આપણે છે રોહિત છે. રોહિતને આપણે રોહિત સાથે વાત કરીશું. તો રોહિત સાથે આપણે થોડાક પ્રશ્નો જે પૂછશું. પહેલા આપણે વાત કરીએ કે ભાઈ રોહિતભાઈ, કેમ છો? મજામાં? મજામાં. શું કે બાકી વેકેશન કેવું ચાલે? મસ્ત, મોજ મસ્તી. પહેલા તો આપણે રોહિતભાઈને કહીએ કે એમનો પરિચય આપી દે અને એ કયા ધોરણમાં ભણે છે, બરોબર, વગેરે પ્રકારનો છે એમનો પરિચય છે આપશે પહેલા રોહિતભાઈ. મારું નામ ભાલાળા રોહિત છે. હું ધોરણ 6 ભણું છું. મારે વેકેશન પડી ગયું છે ઉનાળાનું, અને હવે હું પછી 7મું આવીશ એટલે 7માની હવે તૈયારી કરું છું પરીક્ષાની. જો તમે જોઈ શકો રોહિતભાઈ છે અત્યારે હાલ છે વાંચી રહ્યા છે, અને એમને પોતાનો સમય છે, આપણને કિંમતી સમય છે આપીને છે આપણે કીધું કે ભાઈ ના, આપણે એમને રિક્વેસ્ટ કરી કે હાલો વ્લોગ બનાવીએ, તો કે હા કાંઈ વાંધો નહીં, આપણે વ્લોગ બનાવીએ. તો રોહિતભાઈની જ્યારે આપણે વાત કરીએ તો રોહિતભાઈને આપણે થોડા પ્રશ્નો પૂછશું. પહેલો જ પ્રશ્ન આપણો એવો છે કે રોહિતભાઈ, તમને જ્યારે વેકેશન પડવાનું હતું એના આગલા દિવસે કેવો તમને આનંદ હતો? બહુ જ મજા પડતી હતી. કેવી રીતે આમ મજા? એટલે તમે એવું કઈ પ્લાનિંગ કરેલું હતું કે વેકેશનમાં આપણે શું શું કરશું? મારો બર્થડે 4 તારીખે હતો એટલે અમે બધા પાર્ટી કરી હતી. સરસ. અને પછી અમે અમારા ઘરે રોહિતભાઈને છે વાલસી હેપી બર્થડે નું છે, હેપી બર્થડે કહી દઈએ. થેન્ક યુ. સરસ. તો પ્લાનિંગ, બીજું કઈ પ્લાનિંગ તમારા બર્થડે સિવાય આખા વેકેશનમાં કઈ વાંચવાનું, કઈ જગ્યાએ ફરવા જવાનું, મામાના ઘરે જવાનું, એવો મામાના ઘરે ગયો હતો અને 2-3 દી રોકાઈ અને પછી આવતો રહ્યો. સરસ. ટૂંકમાં કહેવાનો અર્થ તમારો બધું જ ધ્યાન છે એ તમારા અભ્યાસ ઉપર હતું, એવું ને? વાહ. મને વાંચવું ગમે છે અને લખવું વાંચવું મને બહુ જ ગમે છે. ખૂબ જ સરસ. તો રોહિતભાઈ છે સાથે સાથે વાંચનની સાથે સાથે લખવાની પણ કહેવાય ને કે એક રુચિ છે, અભિરુચિ ધરાવે છે, જેના કારણે ભવિષ્યમાં પણ કોઈ પણ બાબત છે લખવા સંબંધી અત્યારે તમે જોઈ શકો કે વર્ણનાત્મક બાબત પણ ઘણી બધી વાર ઉપયોગી બની રહેતી હોય છે. તો આટલી ઉંમરે છે કોઈ બાળક છે એ કહેવાય ને કે વાંચન સાથે લખવાની ટેવ કેળવે, તો એક સારો ગુણ છે કે બાળક આ પ્રકારની પણ બાબત છે પોતાનામાં કેળવે, કૌશલ્ય કેળવે, તો ખૂબ સારી બાબત છે રોહિતભાઈ માટે. ખૂબ જ સરસ. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમે અત્યારે જે વેકેશન દરમિયાન છે આમ રમત ગમતની કોઈ પ્રવૃત્તિઓ કરો કે નહીં? રમીએ ચારક અને ચારક વાંચીશું, લખીશું, ચારક ભાઈબંધ સાથે બેસીશું, વાતચીત કરીશું આપણે. બરોબર. ટૂંકમાં કહેવાનો અર્થ એમ કે વાંચવું જેટલું જરૂરી છે એટલું જ આપણે મિત્રો સાથે પણ રહેવું, હરવું ફરવું જરૂરી છે. કારણ કે આપણે પણ છે, અને મનોવિજ્ઞાનમાં પણ એવું કહેવામાં આવેલું છે કે બાળક હંમેશા એ ખુલ્લા મનનું હોય છે, લોકો સાથે હળતું મળતું રહેવું જોઈએ, એકલું ન રહેવું જોઈએ. તો એ જ પ્રકારના બધા જ લક્ષણો છે અમારા રોહિતભાઈનામાં છે.
અને એ સરસ મજાની બાબત આપણે કહીએ કે એ પ્રકારનો ગુણ છે પણ આપણે લેવો જોઈએ. પણ મિત્રોની વાત કરીએ ત્યારે ઘણા બધા મિત્રો એવા હોય છે કે કહેવાય ને કે વ્યસ્ત રહેતા હોય, ઘણા બધા છે મોબાઈલ મચડતા હોય, તો એવી કોઈ પ્રવૃત્તિ એમાં રોહિતભાઈ નથી કરતા. કહેવાનો અર્થ છે કે ઇન્ડોર અને આઉટડોર ગેમ બંને છે મિત્રો સાથે હળીમળીને એને રમવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. એ ઇલેક્ટ્રિક ગેજેટથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં તમે કોઈ મોબાઈલ કે એવો યુઝ કરો છો ખરા? ચારક જ હોય આપણે. ક્યારેક એટલે આમ ક્યારેક તમે કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, એવું યુટ્યુબ કઈ છે, નહીં. યુટ્યુબ એમાં તમે યુટ્યુબ આપણે યુટ્યુબમાં ક્યારેક ભણવાના વિડીયો જોવે. ખૂબ જ સરસ. તો રોહિતભાઈ પાસે આ પણ એક સ્કિલ છે કે જોવા જેવી છે, સમજવા જેવી છે કે ભાઈ ખરેખર કે શું છે કે ઘણા બધા બાળકોએ આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહેતા હોય છે, આખો દિવસ રીલ્સ જોયા કરતા હોય છે. આપણે વાત કરીએ તો એવા બાળકોને કારણે મોબાઈલ એડિક્શન છે અત્યારે દિન પ્રતિદિન વધ્યા છે, આંખોની જે સમસ્યાઓ એ વધી છે. તો એની જગ્યાએ બીજો સમય કે મિત્રો સાથે છે, ફેમિલી સાથે છે, તેમજ એવું હોય તો કહી શકાય કે આ બાળકમાં આવા કૌશલ્ય છે આ ઉંમરથી, તો તમે એ પણ એક ખાતરી અથવા તો ધ્યાન છે આપી શકો છો. ખરેખર આપણે આપણા જીવનમાં કઈ રીતે આગળ વધવું જોઈએ, ઇલેક્ટ્રિક ગેજેટથી કઈ રીતે દૂર રહેવું જોઈએ. તમને એવું લાગે છે કે મોબાઈલથી કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે છે? થઈ શકે છે. મોબાઈલ જોવાય જ નહીં, બહુ ન જોવાય, થોડો જોવાય. થોડો જોવાય. એટલે મોબાઈલથી શું થાય એવું તમને આમ અંદાજે કઈ એવું કઈ? આંખું આપણી ખેંચાઈ જાય. આંખું ખેંચાઈ જાય. સરસ, વાહ. પછી બીજું કઈ આમ તમને આમ માથું દુખવા માંડે એવું થાય? માથું દુખવા માંડે, પછી તાવ આવતો રહે, ગરમ થઈ જાય, ફોન તાવ આવતો રહે, ફૂટવાની ઉલી થઈ જાય. એટલે એ માટે કહેવાનો પ્રયત્ન છે કે ફોન જોતા હોય નાના બાળકો એને દેવા નહીં ફોન. સરસ. તો આપણે આ જે મોબાઈલની વાત કરીએ તો અત્યારે આ જમાનામાં છે કે બાળકોને શું અત્યારે રોહિતભાઈ આપણે વાત કરીએ કે બાળકોને મોબાઈલ આપવો જોઈએ ખરો? ન આપવો જોઈએ, ચારક જ દેવો પડે આપણે. ક્યારેક જ દેવો પડે. સરસ. તો વાત હવે અહીંયા મોબાઈલની વાત કરીએ પછી આપણે એ વાત પણ કરી શકાય કહેવાનો અર્થ મોબાઈલની એટલા માટે કે બાળકનું અત્યારે જે સ્વાસ્થ્યની વાત કરીએ ખાસ કરીને તેનું માનસિક સ્વાસ્થ્ય, ત્યારબાદ આ બાબત છે આપણે બીજી ડિટેલમાં વાત કરીએ તો એને સ્મૃતિ એટલે કે યાદશક્તિ ઉપર પણ છે અસર પડી શકે છે. બાળકને ચશ્મા આવવાની સંભાવનાઓ વધી જતી હોય, બાળકને આંખને લગતા વિવિધ ઇન્ફેક્શન છે થવાની શક્યતાઓ વધી જતી હોય છે, બાળકને છે માથાનો દુખાવો, બાળકને છે ધ્યાન કેન્દ્રિત કરવાની એક ક્ષમતા ઓછી થઈ જતી હોય છે, તેમજ અન્ય એવી ઘણી બધી સમસ્યાઓ હોય કે ઘણીવાર એ નિર્ણય લેવાની ક્ષમતા પણ ગુમાવી બેસતો હોય છે. અને એના કારણે અનેક પ્રકારની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જેને આપણે માનસિક બીમારીઓ કહેવાય છે, આપણે કહેવાય શારીરિક બીમારીઓમાં તો દરેક બાળક છે તાવ કે કળતર કે આ ભૂખ બનતા હોય, પણ એની પાછળ ઘણી બધી વાર એવું હોય છે મનોશારીરિક લક્ષણો છે તે જવાબદાર હોય છે. તો આ બાબત પણ આપણે ધ્યાન રાખવી જોઈએ અને આવા જે ગુણો છે એ આપણે રોહિતભાઈ પાસેથી શીખવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ. રોહિતભાઈ, તમને જે કઈ વિષયો છે ટૂંકમાં અત્યારે તમે કયા ધોરણમાં હતા, કયા વર્ષે? છઠ્ઠા ધોરણમાં હતો. છઠ્ઠા ધોરણમાં હતા અને આવતા વર્ષે એટલે 7મા ધોરણમાં આવશો, એવું ને? તો સરસ. તો તમને અત્યારે 6 ધોરણ સુધી તમે અભ્યાસ કર્યો, એ સમય દરમિયાન તમને કયા વિષયો સરળ લાગ્યા એની થોડીક ચર્ચા કરીએ. મને ગુજરાતી બહુ જ ગમે, ગણિતના દાખલા ગણવા મને બહુ જ ગમે, વિજ્ઞાનની બધું ભણવું મને બહુ જ ગમે છે. સૌથી વધુ તમને કયો વિષય પ્રિય? ગુજરાતી. સૌથી વધુ ગુજરાતી. શા માટે તમને ગુજરાતી વિષય જ ગમે? એમાં કવિતા ને એવું સાહેબ અમને ગૌરાવે, પછી મોજ મસ્તી કરાવે. તમને એકાદી આમ કવિતાની કાંઈ પંક્તિની એકાદી કડી આવડતી તમે ગાઈ શકો? એકાદી ગમે તે પંક્તિ કવિતા. અમારે ધોરણ 6 ની એક છે, વાહ. પર્વત તારા કોળા ખંભા સરો તારી એ મને એકાદી આમ પંક્તિ લલકારો તંતર કાંઈ વાંધો નહીં, આપણે બધા મિત્રો છે જોઈશે ને તમારામાંથી કાંઈક પ્રેરણા લઈશ. પર્વત તારા પોળા ખંભા સર પર તારી આંખ, એ ઈશ્વર હું તને જાઉં છું ક્યાં ક્યાં ક્યાં, દરિયો વિશાળ ધમ પસાળા સરોવર તારી આંખ. વાહ, સરસ, ખૂબ જ સરસ. તો તમે પણ આને છે પ્રોત્સાહન આપી શકો, તેમજ તમે પણ છે આપણે જ્યારે વિડીયો છે અપલોડ કરવામાં આવે ત્યારે તમે કમેન્ટ કરીને કહી શકો છો. અમારા રોહિતભાઈ એના વિવિધ પ્રકારના ગુણ લક્ષણો વિશે પણ તમે કમેન્ટ કરી શકો છો. અને આવા બાળકો છે ખરેખર અત્યારે કહેવાય ને કે ભાવિ જે આપણે ભારતની વાત કરીએ એ સમય દરમિયાન છે આવા જ બાળકોની આપણે જરૂર છે. ઘણી બધી વાર છે બાળકોનું છે એ કહેવાય ને કે એટલું બધું એ વર્તન એ એબનોર્મલ થઈ જતું હોય કે જેને આપણે કાબુ કરવું પણ એ અશક્ય બની જતું હોય, અનિયંત્રિત બની જતું હોય. એટલા માટે ઘણી બધી વાર છે આ બાબત છે આપણે શીખવા જેવી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ રોહિતભાઈ સાથે કે ભાઈ તમે છે આ વેકેશન દરમિયાન હવે ધોરણ 7માં તમે જવાના છો, તો ધોરણ 7 માટે તમે કઈ પ્રિપેરેશન માટે કઈ વિચાર્યું ખરું? શું કઈ તૈયારી કે ભાઈ હવે આપણે આ વિષય આવશે કે ભાઈ એવું કઈ તમે ચોપડા લીધા કે એવું કઈ ખરું? મેં ચોપડા ને એવું લીધું છે 7મા ધોરણ માટે.
કેમ કે પછી આપણે ભણવામાં આગળ જરૂર પડશે. અને મારા દોસ્તર ભાઈ ચોપડા પડ્યા હતા હાથમાં ને એ હું વાંચતો હોય દરરોજ. વાહ સરસ. અને એક એવું મેં નાના બાળકોને ફોન અત્યારે ન દેવો જોઈએ. વાહ સરસ સરસ. દેવો જ ન જોઈએ. મોટા હોય તો એમને ન દેવો પડે. જોવો તો થોડાક જ જોવાય. આંખ ઉપર ખેંચે જાય. નાના હોય મોટા હોય વાહ. બધાને આવતા રહે સચમાં. સરસ. તો આપણે વાત કરીએ એક સરસ મજાની કે ભાઈ આવનારા જે ધોરણમાં છે જવાના છે તો અત્યારથી એની પ્રિપેરેશન કરે છે, તેમજ ભૂતકાળના જે વિષયો એમને ભણ્યા છે રિફર કરે છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કરે કે શું આપણે ભણ્યા છે, જેથી કરીને ભવિષ્યમાં 7મા ધોરણમાં 8મા ધોરણમાં કે અન્ય કોઈ ધોરણોમાં એ માહિતી આપણે પણ ગમે ત્યારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણે ખરેખર શું કરતા હોય છે કે બે વખતે સમય ધ્યાને નથી આપ્યો એટલે આપણે પાછા રિફર કરવા પડશે, આપણે પાછા એના શબ્દો યાદ રાખવા પડશે, ઇંગ્લિશનું ગ્રામર શીખવું પડશે. તો રોહિત છે તે અત્યારથી જ કેવું હોય તો કહી શકાય કે ભાઈ એનું પુનરાવર્તન કરે છે. અને એક મનોવિજ્ઞાનમાં એ પણ બાબત છે કે ભાઈ જે પણ વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી પુનરાવર્તન કરે તો જેટલું પુનરાવર્તન થશે એટલું જ કહેવાય ને કે એની સ્મૃતિ શાર્પ બનશે, એટલું જ વધુ યાદ રાખી શકશે, એટલું જ લાંબા સમય સુધી યાદ રાખી શકશે. આ પણ એક સ્મૃતિનો એક સરસ મજાનો નિયમ છે, એ પણ આપણે ભૂલવો જોઈએ નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ કે રોહિતભાઈને કે ભવિષ્યમાં એમને શું ગોલ છે, ભવિષ્યમાં તે શું બનશે? મારે આર્મી જવાન બનવાનું છે. આમ શા માટે તમને આર્મી જવાન બનવાનો છે? તમને આ પ્રેરણા ક્યાંથી મળી? ક્યાંથી તમને એવું લાગ્યું ભાઈ ના મારે આમાં જ જવું હોય? આમાં જવું મને દેશની રક્ષા કરવા માટે. દેશની રક્ષા કરવા માટે. ખૂબ જ સરસ. તો રોહિતભાઈનું એક સરસ મજાનું સપનું છે કે એક સેવાભાવી એક પ્રકારનું છે, પ્રેરણા મોટિવેશનલ બાબત છે કે ભાઈ અત્યારથી જ એમના મનમાં એવું છે કે ભાઈ હું આર્મી જોઈન કરીશ. પણ ભવિષ્યમાં એવું પણ બની શકે, બાલ્યાવસ્થા છે કે ભાઈ ભવિષ્યમાં જેમ જેમ એમને થોડીક મેચ્યોરિટી વધતી જાય, મેચ્યોરિટીનું પ્રમાણ છે વધતું જાય, તો એના કારણે એમના જે કંઈ ગોલ છે એમાં થોડુંક પરિવર્તન પણ આવી શકે છે. પણ 100% વાત સાચી છે કે ભાઈ અત્યારથી જ આ પ્રકારના ગોલ છે અચીવ કરવા માટે છે રોહિતભાઈ છે કાંઈક ને કાંઈક સ્ટડી કરી રહ્યા છે, વાંચન કરી રહ્યા છે, તેમજ લોકોને કાંઈક ને કાંઈક પ્રેરણા છે આપી રહ્યા છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વેકેશનની. હવે વેકેશન પછી આપણે થોડીક રમૂજી વાત કરીએ રોહિત કે ભાઈ વેકેશન પછી કે જેમ કે હવે માની લો કે ભાઈ તમારે 35 દિવસનું વેકેશન પડે, બરોબર ને? તો 35 દિવસના વેકેશન પછી આપણે વાત કરીએ તો કે જ્યારે વેકેશન ખુલવાનું હોય અને વેકેશન ખુલ્યા પછી જે સમયગાળો હોય 1-2 દિવસનો, તો તમે શું વેકેશન ખુલે અને એના તરત જે દિવસે ખુલ્યું હોય એ જ દિવસે તમે જવાનો આગ્રહ રાખો ખરા કે ભાઈ નિશાળ હાલો હવે આપણે નિશાળ જવું હોય, પેલા જાવી અમે. બરોબર, સરસ. તો શાળામાં તમને એવું પણ હોય છે ઘણી બધી વાર એવું હોય કે શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવે, તો વેકેશન ખુલ્યા પછી એવું હોય કે ભાઈ હવે તો હું ધૂપ પાડવાનો હોય, આપણે કઈ કામ કરાવે ને આપણે બધું એવું ન કરવાનું, હાલો 1-2 દિન રજા અને પછી જઈશું બધી સાફ સફાઈ. તો તમે શું આગ્રહ રાખો કે ભાઈ જાઓ સાફ સફાઈ કરો ખરા? જાવી. સરસ. તો શાળામાં તમે થોડીક સાફ સફાઈ પણ કરો, જેનાથી આ એક એવો ગુણ છે કે જે દરેક વિદ્યાર્થીમાં હોવો જોઈએ, સાફ સફાઈનો. ઘણી બધી વાર તમે જોયું કે બાળકો છે એમને સૂચન ન હોતી કે કચરો ક્યાં નાખવો, બરોબર, કે કચરો કેવી જગ્યાએ ફેંકવો, ક્યાં ફેંકવો, તેમજ પોતાના વર્ગખંડ હોય, પોતાનું ઘર હોય તો એને કેટલું સાફ સુથરું રાખતા હોય. તો એવી જ રીતે પોતાની જે કહેવાય ને કે શાળાનું કેમ્પસ છે, શાળાનો વર્ગ છે, તો શાળાના વર્ગની સાથે સાથે જો એને સ્વચ્છ રાખવાનો જો ગુણ હોય આપણામાં, તો એક સરસ મજાનો ગુણ છે, આપણે કહેવું તો કહી શકાય છે. એવો જ ગુણ છે આપણા રોહિતભાઈનામાં પણ છે. તો આપણે કહેવું હોય તો કહી શકાય કે ઘણા બધા ગુણો છે રોહિતભાઈનામાં, બરોબર. આપણે કહેવાય ને કે બોલે ખૂટે એવા નથી. ત્યાર પછી તમે વેકેશન પછી તમને શું હોય કે ભાઈ કઈ રીતે તમે તૈયારી કરશો? મનથી લગાડીને અમે કરશું તૈયારી. સરસ. અને વેકેશનમાં તમે ક્યાંય ફરવા ગયેલા ખરા? ગયો તો. ક્યાં ગયા હતા તમે? એમ કોઈ જગ્યાએ ગયા આજુબાજુના કોઈ સ્થળે, કોઈ ધાર્મિક સ્થળ હોય જેમ કે કષ્ટભંજન દેવનું આપણે સાળંગપુર છે, સાળંગપુર ગયેલો, બરોબર, બરોબર, પછી દ્વારકા, સોમનાથ એ ત્રણ જગ્યાએ ગયો હતો. તો કહેવાનો અર્થ એ કે ભાઈ ખાલી વાંચન જ છે જરૂરી નથી, અલગ અલગ સ્થળોએ કહેવાય ને કે ફરવી અને ત્યાંથી પણ ત્યાંથી તમે કઈ નવું કઈ શીખ્યા? કોઈ આ બધી મંદિરો હોય કેવી રીતે, કારણ કે એવું બધું આપણે સામાજિક વિજ્ઞાનમાં પણ ભણવાનું આવતું આવે, બરોબર, કે ભાઈ અમુક રાજાઓએ આક્રમણ કર્યા, આ મંદિર આવીને કોઈ રાજાએ બંધાયું અને તેની શું વિશેષતા છે, ત્યાંનું શું કલ્ચર એટલે કે સંસ્કૃતિ છે, ટૂંકમાં ત્યાંનું જ્ઞાનનો શું પહેરવેશ છે, જ્ઞાનનો શું ખોરાક છે, આપણે વિવિધતામાં એકતા આપણે પાઠ ભણતા હોય, તો એ બધી વસ્તુ આપણને જોવા મળે ત્યાં ફરવા જઈએ તો. ભાઈ અહીંયા આવા લોકો રહે છે, એમનો ખોરાક આવો છે, એમની રહેણી કહેણી આવી છે, એમનો કહેવાય ને કે ભાઈ
પહેરવેશાઓ છે, એમના જે સ્થાપત્ય અથવા તો દરેક ધર્મની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કે એમના જે એમના ઈષ્ટદેવ માટે કે અલ્લાહ માટે આપણે કહીએ કે કંઈક અલગ છે મસ્જિદ અથવા તો મંદિર છે બનાવવામાં આવેલા હોય છે, અને ત્યાં તમે છે દર્શન કરવા જાઓ તો તમને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે. ઇવન હવે આપણે વાત કરીએ કે ભાઈ રોહિતભાઈ છે કાંઈક એમની હસી મજાકની વાત, એમના લાઈફની કોઈ વાત છે, આપણે વેકેશન દરમિયાન કોઈ એવો કહેવાય ને કે ટુચકો અથવા તો રમૂજી કાંઈ કર્યો હોય તો તે જણાવશે આપણને. તેમના કોઈ મિત્ર હોય તો મિત્ર સાથે એ ફરવા જતા હોય, અથવા તો આપણે એમ તો કહી ન શકાય કે રખડવા જતા હોય, કારણ કે રોહિતભાઈ એ તો વાંચન અને બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તો રોહિતભાઈ કાંઈ એવી વાત કહે કે જે લોકોને ગમે, લોકો એમાંથી કંઈક પ્રેરણા લે, અને એ પણ બાબત છે એ દરેક વ્યક્તિએ એમાંથી શીખવું જોઈએ. આપણે ભાઈબંધ સાથે રહેવું જોઈએ, માતા પિતાની વાત સાંભળવી જોઈએ, શિક્ષકની વાત સાંભળવી હોય, આડોશી પાડોશીને હેરાન કરવા જોઈએ નહીં, બધા સાથે હળી મળીને રહેવું. વાહ વાહ, ખૂબ જ સરસ. તેમજ અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ, બરોબર, મોબાઈલ ઓછો વાપરવો જોઈએ, બરોબર, લોકોને નમ્રતાપૂર્વક વાતચીત અથવા તો નમન કરીને આપણે એમની સાથે વાતચીત કરવી, આદરપૂર્વક વાતચીત કરવી, બરોબર, એ વગેરે બાબત છે આપણે શીખવા જેવી છે. એવું નહીં કરવું. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આ પ્રકારના ગુણો લક્ષણો ધરાવે છે, અને એનું જ્યારે પણ એને કહેવાય ને યુવાવસ્થા આવે ત્યારે એનું વ્યક્તિત્વ ખુલતું હોય છે. એક સરસ મજાના આપણે એક પ્રેરણાદાયી વાત છે રોહિતભાઈ પાસેથી, અને વેકેશન દરમિયાન શું એમને કર્યું એના વિશેની પણ આપણે કહેવાય ને સરસ મજાની વાતચીત કરી. આ વાતચીત દ્વારા તમને અને કોઈ પણ બાળક હોય તો બાળકને આવા બાળકોમાંથી શીખવા જવું છે કે ખરેખર આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ, આપણું પણ કાંઈક એવો લક્ષ્ય બધું ઊંધવું જોઈએ, અને ભણતરમાં આપણે આગળ વધવું જોઈએ, અને એ આગળ વધીને છે સરસ મજાનું આપણે કહેવાય ને કે કોઈ એક હેતુ, જેમ કે રોહિતભાઈને આર્મીમાં જવાનો ગોલ છે તો એક હેતુ છે ભવિષ્યમાં પ્રાપ્ત કરે એવી આપણે એમને શુભેચ્છાઓ આપીએ. અહીં આપણે એક કહેવાય ને કે લોક છે પૂર્ણ કરીશું. આપ સૌએ અમને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ત્યાર પછી રોહિતભાઈને આપણે કંઈ કહીએ કે એમને કંઈ શું કાંઈ અભિવાદન દે. એક કે ફોલોવર કરાવી દેજો. જય માતાજી. થેન્ક યુ. જય જય. તો એ ગરવી ગુજરાત આપણે વાત કરીએ રોહિતભાઈ જેમ વાત કરીએ એમ કે બ્લોગમાં જે આપણે મૂકેલી વાત છે કે ભાઈ એક કે ફોલોવર્સની શક્ય હોય તમને ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો, બરોબર. અને આ સાથે જ અમારા આ જે વ્લોગમાં છે આજે આપણે કહેવાય ને કે પૂર્ણ કરીશું. આવા જ વ્લોગ છે તમારી સમક્ષ લાવતા આવશું, અને કાંઈક નવી બાબત છે તમને શીખવા મળશે, કંઈક બાળકોને નવી પ્રેરણા મળશે. એવી આપ સૌને શુભેચ્છાઓ. જય હાર્દિક સ્વાગત. થેન્ક યુ.